દરેક સંસ્કૃતિમાં જુઓ નામનું બહુ જ મહત્વ હોય છે. આપણી ઓળખ છે, આપણો ઇતિહાસ. પણ શું થાય જો ભગવાનનું નામ જ આમ વિકસિત થાય? આજે આપણી પાસે ધર્મને લગતા કેટલાક એવા ઊંડા વિચારો છે જે બે મુખ્ય નામો યહોવા અને ઈસુ પાછળની આ જટિલ વાર્તાને શોધે છે. બરાબર. અને અહીંયા મુખ્ય પ્રશ્ન એ નથી કે આ નામોનો શાબ્દિક અર્થ શું છે, જો કે એના પર તો આપણે વાત કરીશું જ. હા, એ તો છે જ. પણ ખરી રસપ્રદ વાત એ છે કે એક નામ જે આમ શક્તિ અને ન્યાય સાથે જોડાયેલું છે, એ કેવી રીતે બીજા નામમાં શું કહેવાય પૂર્ણ થાય છે, અને પેલું બીજું નામ પ્રેમ અને મુક્તિ સાથે જોડાયેલું છે. અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે, જે આ સ્ત્રોતો કહે છે કે આ બદલાવ ભગવાનમાં કોઈ ફેરફારને કારણે નથી. ના, બિલકુલ નહીં. ભગવાન તો એના એ જ છે. આ બદલાવ થયો છે સૃષ્ટિની જરૂરિયાતને કારણે. બરાબર. તો આજની આપણી આ ચર્ચાનો હેતુ આ જ ગૂંચ ઉકેલવાનો છે કે આ બધું કેવી રીતે અને શા માટે થયું. તો ચાલો આ સફર શરૂ કરીએ. અને આખી વાર્તાની શરૂઆત એક ખૂબ જ પ્રખ્યાત પ્રસંગથી થાય છે. બળતી ઝાડી પાસેનો પ્રસંગ. હા, જ્યારે મૂસા ત્યાં પહોંચે છે. હા, નિર્ગમન ગ્રંથમાં એનો ઉલ્લેખ છે. મૂસા ઈશ્વરને પૂછે છે કે જ્યારે હું લોકો પાસે જઈશ અને કહીશ કે તમારા પૂર્વજોના ઈશ્વરે મને મોકલ્યો છે અને તેઓ મને પૂછે તેમનું નામ શું છે, તો મારે શું કહેવું? એકદમ સીધો અને મૂળભૂત સવાલ છે. બિલકુલ. અને ઈશ્વરનો જવાબ એ ખૂબ જ રહસ્યમય અને ગહન છે. તે કહે છે, હાયા આશેર હાયા. જેનો અર્થ થાય છે હું જે બનીશ તે બનીશ. બરાબર. આમાંથી જ યહોવા એટલે કે યાહવે નામ આવે છે, જેનો સારાંશ છે જે અસ્તિત્વ ધરાવે છે તે, ધ વન હુ ઇઝ. એ કોઈ ગુણ કે લક્ષણ નથી, પણ અસ્તિત્વનું જ નિવેદન છે કે હું છું, બસ. જે અસ્તિત્વ ધરાવે છે તે આ પોતે જ એક બહુ શક્તિશાળી વિચાર છે. અને પછી બીજું નામ છે ઈસુ. એ હિબ્રુ નામ યહોશુઆ પરથી આવ્યું છે, ખરું ને? હા, અને યહોશુઆ નામ બે શબ્દોનું બનેલું છે, યહોવા અને યશા, જેનો અર્થ છે મુક્તિ. મુક્તિ. ઓકે. તો ઈસુ અથવા યહોશુઆ નામનો અર્થ થાય છે યહોવા મુક્તિ છે. તો જો આપણે બંનેને જોડીએ તો ઈસુ નામનો શાબ્દિક અર્થ થાય જે અસ્તિત્વ ધરાવે છે તે મુક્તિ છે. બરાબર. આ તો આખું વાક્ય છે, ખાલી નામ નથી. હા, બિલકુલ. તે ઓળખ અને કાર્ય બંનેને એક સાથે જોડી દે છે. પણ અહીં સવાલ એ થાય છે કે ઈશ્વરને પોતાને મુક્તિ તરીકે ઓળખાવવાની જરૂર કેમ પડી? અને આજ આખી ચર્ચાનું કેન્દ્ર છે. સ્ત્રોતો દલીલ કરે છે કે જવાબ એકદમ સીધો છે. શું છે એ જવાબ? કારણ કે તેમની સૃષ્ટિને મુક્તિની જરૂર હતી. નામ એ સૃષ્ટિની સ્થિતિનો જવાબ છે. અહીંથી વાત થોડી ઊંડી અને સાચું કહું તો જરા ગૂંચવાડાભરી બને છે. હા. આ વિશ્લેષણ મુજબ એક અપૂર્ણ પાપી સૃષ્ટિ માટે યહોવા એટલે કે જે અસ્તિત્વ ધરાવે છે તે એક ભયાનક નામ છે. શરૂઆતમાં આ સાંભળીને થોડો અજીબ લાગે. મતલબ આ નામ ભયાનક કેમ હોઈ શકે? કારણ કે જરા વિચારો, જે સંપૂર્ણ છે, શુદ્ધ છે, પવિત્ર છે, એની હાજરીમાં જે અપૂર્ણ અને પાપી છે એ ટકી જ ન શકે. ઓકે. સંપૂર્ણ હાજરી પાપી સૃષ્ટિનો નાશ કરી દે. આ સંદર્ભમાં યહોવા એ નિરપેક્ષ ન્યાયનું, મૃત્યુનું અને ભયનું નામ બની જાય છે. અચ્છા. એ એક એવું નામ છે જે સૃષ્ટિને સતત તેની અને સર્જનહાર વચ્ચેના અંતરની યાદ અપાવે છે. ઓકે, હવે સમજાયો. તો આ નામનો બદલાવ એ સૃષ્ટિ માટે એક પ્રકારનું શું કહેવાય, સોફ્ટવેર અપડેટ જેવું છે? હા. જેથી તે સર્જનહાર સાથે સુસંગત થઈ શકે અને નાશ ન પામે. તમે એને બિલકુલ એ રીતે કહી શકો. આથી જ ઈશ્વર યહોવા નામને ઈસુ નામમાં પૂર્ણ કરે છે. આમ વિચારો, એક ડૉક્ટરનું નામ ડૉક્ટર શર્મા છે, પણ જ્યારે તે કોઈ દર્દીને બચાવવા માટે સર્જરી કરે છે ત્યારે તે દર્દી માટે તે જીવનદાતા બની જાય છે. સાચી વાત. ડૉક્ટર બદલાયા નથી, પણ પરિસ્થિતિએ તેમના નામ પાછળ એક નવો, વધુ ઊંડો અર્થ જોડી દીધો છે. એ જ રીતે યહોવા નામ ઈસુમાં પૂર્ણ થયું. ન્યાયનું નામ મુક્તિના નામમાં. અને ભયનું નામ પ્રેમના નામમાં રૂપાંતરિત થયું. અને એ વાત મને પેલી દેવદૂત અને બેક્ટેરિયાની સરખામણી પર લઈ જાય છે જે સ્ત્રોતમાં આપેલી છે. હા. એ સર્જનહાર અને સૃષ્ટિ વચ્ચેના અંતરને વધુ સ્પષ્ટ કરે છે. હા, એ સરખામણી ખરેખર ચોંકાવનારી છે.
મેં જ્યારે પહેલીવાર વાંચ્યું ત્યારે મને થોડો સમય લાગ્યો એ સમજતા કે સર્જનહારની દ્રષ્ટિએ આપણે કેટલા નાના છીએ. શું કહે છે એમાં? સ્ત્રોત કહે છે કે મનુષ્યની દ્રષ્ટિએ બેક્ટેરિયા નજીવા છે, બરાબર. પણ જે અસ્તિત્વ ધરાવે છે તેની દ્રષ્ટિએ સૌથી શક્તિશાળી દેવદૂતો પણ નજીવા છે. વાહ! મતલબ કે મનુષ્યો, બેક્ટેરિયા, દેવદૂતો બધા જ સૃષ્ટિ નામના એક જ બોક્સમાં આવે છે. બરાબર. ભલે એમની વચ્ચેના તફાવત આપણને ગમે તેટલા મોટા લાગે, હા. પણ સર્જનહારની તુલનામાં તે બધા એક જ સ્તર પર છે. બરાબર. અને તેથી કોઈ પણ સૃષ્ટિ સર્જનહારના નામ યહોવાનો વારસો મેળવી જ ન શકે. એ નામ માત્ર એમનું જ છે. હા, આ કારણે જ ક્રોસ પહેલાના સમયમાં જ્યારે ઈશ્વરનો સંદેશ મનુષ્યો સુધી પહોંચાડવાનો હતો ત્યારે દેવદૂતોને યહોવાના નામે મોકલવામાં આવતા હતા. એટલે કે એ પ્રતિનિધિ તરીકે આવતા. હા, પ્રતિનિધિ તરીકે. કારણ તે મનુષ્યો ઈશ્વરની સીધી હાજરી સહન કરી શકતા નહોતા. એક પ્રકારનું રક્ષણાત્મક અંતર હતું. અને પછી બધું બદલાઈ ગયું. હા, ક્રોસ પછી જ્યારે ઈશ્વરનો એ ભાગ જેને ખ્રિસ્તી ધર્મશાસ્ત્રમાં પુત્ર કે ત્રૈક્યનો બીજો વ્યક્તિત્વ કહેવાય છે તે પોતે માનવ સ્વરૂપમાં આવ્યા ત્યારે તેમણે પોતાને ક્યારેય યહોવા તરીકે પ્રગટ ન કર્યા. ક્યારેય નહીં. ના, તેમણે હંમેશા પોતાને ઈસુ તરીકે ઓળખાવ્યા. એટલે કે જે અસ્તિત્વ ધરાવે છે તે મુક્તિ છે. આ એક સભાન અને હેતુપૂર્ણ પસંદગી હતી જે તેમના મિશનને વ્યાખ્યાયિત કરતી હતી. તમે ઉલ્લેખ કર્યો કે આ બધું સૃષ્ટિને બચાવવા માટે હતું અને સ્ત્રોતો મુજબ આ બચાવની મુખ્ય ઘટના ક્રોસ છે. બિલકુલ. ચાલો એના પર થોડી વધુ વાત કરીએ કારણ કે આ નામની પૂર્ણતા ત્યાં જ થાય છે. બિલકુલ. જે અસ્તિત્વ ધરાવે છે પોતાનું લોહી વહાવીને આ નામ પૂર્ણ કરે છે. પણ અહીં એક મહત્વની સ્પષ્ટતા છે જે સ્ત્રોત કરે છે. કઈ સ્પષ્ટતા? કે આ પ્રક્રિયાનો હેતુ ફક્ત ભૂતકાળમાં પાપોને માફ કરવાનો નથી, કારણ કે માત્ર માફી એ ભવિષ્યમાં પાપને રોકતી નથી. ઓકે. એ ખાલી ભૂતકાળનો હિસાબ ચૂકવે છે. હા, પણ ભવિષ્યના સ્વભાવને બદલતી નથી. તો પછી અંતિમ ધ્યેય શું છે? જો માત્ર માફી નહીં તો? અંતિમ ધ્યેય છે સૃષ્ટિને એવી સ્થિતિમાં લાવવાનો જ્યાં તેઓ પાપ કરી જ ન શકે. શું? હા, આ એક ખૂબ જ ક્રાંતિકારી વિચાર છે. એક મિનિટ. જો સૃષ્ટિને પાપ કરવા માટે અસમર્થ બનાવી દેવામાં આવે તો શું એનો અર્થ એ નથી કે એમની સ્વતંત્ર ઈચ્છા છીનવાઈ ગઈ? ઘણા લોકો આને એક નકારાત્મક બાબત ગણશે. આ એકદમ યોગ્ય પ્રશ્ન છે અને આ જ મુદ્દા પર ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે. સ્ત્રોત એવું નથી કહેતો કે સ્વતંત્ર ઈચ્છા છીનવાઈ જાય છે. તો શું થાય છે? પણ તે પૂર્ણ થાય છે. પૂર્ણ થાય છે એનો શું મતલબ? આને આ રીતે વિચારો. અત્યારે આપણી સ્વતંત્ર ઈચ્છા સારા અને ખરાબ બંને તરફ વળી શકે છે. બરાબર. પણ એક એવી સ્થિતિની કલ્પના કરો જ્યાં તમારો સ્વભાવ એટલો શુદ્ધ થઈ જાય કે તમે ખરાબ કરવાનું વિચારી પણ ન શકો, કારણ કે પ્રેમ અને ભલાઈ સિવાય બીજું કંઈ કરવું તમારા માટે અકુદરતી બની જાય. અચ્છા. તમે સ્વતંત્ર રીતે હંમેશા સાચું જ પસંદ કરો. તે ઈચ્છાનું દમન નથી, પણ તેનું શુદ્ધિકરણ છે. બરાબર. એટલે કે એવી સૃષ્ટિ બનાવવી જે સ્વતંત્ર છે પણ પાપ કરવા માટે અસમર્થ છે, કારણ કે તેમની સંપૂર્ણ ઈચ્છા સારા સાથે જોડાયેલી છે. આ તો સ્વતંત્રતાનું ઉચ્ચતમ સ્વરૂપ થયું. બરાબર. ઈશ્વરનો અંતિમ ઉદ્દેશ્ય સૃષ્ટિનો નાશ કરવાનો નથી, પણ તેમને બચાવીને પોતાની સાથે આરામમાં લાવવાનો છે. ક્રોસ દ્વારા સૃષ્ટિ ઈશ્વરના પ્રેમને એક નવા અને ઊંડા સ્તરે જુએ છે. અને આ જ કારણે આપણે કહી શકીએ કે ઈશ્વર બદલાયા નથી. તે હંમેશા એ જ રહ્યા છે. પણ તેમને જોવાની સૃષ્ટિની દ્રષ્ટિ બદલાઈ ગઈ. હા, સૃષ્ટિની દ્રષ્ટિ ક્રોસ દ્વારા સંપૂર્ણ બની ગઈ છે. જે પહેલા ભયંકર ન્યાય જેવું લાગતું હતું તે હવે બલિદાન આપનાર પ્રેમ તરીકે સમજાય છે. બરાબર. તો આ બધી ચર્ચા આપણને ભવિષ્ય તરફ લઈ જાય છે. જો અંતિમ ધ્યેય સૃષ્ટિને પાપ રહિત અને સંપૂર્ણ બનાવવાનો છે તો જ્યારે એવું થશે ત્યારે શું થશે? અહીં આ વિશ્લેષણ એક ખૂબ જ રહસ્યમય અને રસપ્રદ પ્રશ્ન ઊભો કરે છે. બાઇબલના 1 કોરિન્થી ગ્રંથના 15મા અધ્યાયમાં ઉલ્લેખ છે કે અંતમાં પુત્ર એટલે કે ઈસુ બધું જ પિતાને સોંપી દેશે, જેથી ઈશ્વર સર્વસ્વમાં સર્વસ્વ બને. હા, એટલે કે જ્યારે સૃષ્ટિ સંપૂર્ણ થઈ જશે અને પાપની શક્યતા કાયમ માટે દૂર થઈ જશે ત્યારે શું? ત્યારે
ઈશ્વર પોતાને કયા નામે પ્રગટ કરશે? ઓ એ સમયે સૃષ્ટિ ઈશ્વરની સીધી સંપૂર્ણ હાજરી સહન કરવા સક્ષમ હશે. તો શું તે ફરીથી જે અસ્તિત્વ ધરાવે છે તે એટલે કે યહોવા હશે? કારણ કે હવે સૃષ્ટિ તેમની સીધી હાજરીમાં નાશ નહીં પામે, ભયનું તત્વ દૂર થઈ ગયું હશે. એ એક શક્યતા છે. અને સૃષ્ટિ તેમના મૂળ સ્વરૂપને સીધું જ જોઈ શકશે. સાચી વાત. પણ બીજી શક્યતા પણ છે. કઈ? શું તે હજુ પણ જે અસ્તિત્વ ધરાવે છે તે મુક્તિ છે, એટલે કે ઈસુ હશે? અચ્છા. કેમ? કારણ કે ભલે સૃષ્ટિ સંપૂર્ણ થઈ જાય, તે ક્યારે ભૂલશે નહીં કે તે કેવી રીતે સંપૂર્ણ બની. ક્રોસના પ્રેમને? હા, તે ક્રોસના પ્રેમને હંમેશા યાદ રાખશે, જેણે તેમને ત્યાં પહોંચાડ્યા. ઈશુ નામ તે મુક્તિની વાર્તાનું શાશ્વત સ્મારક બની શકે છે. તો આ સ્ત્રોતો આ પ્રશ્નનો શું જવાબ આપે છે? આપણે જાણીએ છીએ કે અંતિમ નામ શું હશે? ના. અને આ જ વાત મને આ વિશ્લેષણમાં સૌથી વધુ ગમે છે. શું? સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે આપણે જાણતા નથી, તે એક રહસ્ય રહે છે. તે એક એવી બાબત છે જેનો જવાબ કદાચ સમય અને અવકાશની મર્યાદાઓની બહાર છે. અને તે આપણને યાદ અપાવે છે કે ભલે ગમે તે નામ હોય, ઈશ્વર પોતે બદલાતા નથી. એ તો હંમેશા અસ્તિત્વમાં છે. હા, સમય અને સ્થળથી પર. સૃષ્ટિ જે સમય અને સ્થળની અંદર અસ્તિત્વ ધરાવે છે, તે ફક્ત તેટલું જ જાણી શકે છે જેટલું સર્જનહાર સમય અને સ્થળની અંદર પોતાને પ્રગટ કરવાનું પસંદ કરે છે. તો આજે આપણે એક ગહન સફર કરી. આપણે જોયું કે કેવી રીતે યહોવા, જે એક અપૂર્ણ સૃષ્ટિ માટે ભય અને ન્યાયનું પ્રતીક હતું, તે નામ ઈસુના પ્રેમ અને મુક્તિના નામમાં પૂર્ણ થાય છે. અને આ બધો બદલાવ ઈશ્વરમાં નહીં. ના, બિલકુલ નહીં. પણ સૃષ્ટિની જરૂરિયાતોને પહોંચી વળવા માટે હતો, જેથી સૃષ્ટિનો નાશ થવાને બદલે તેનો ઉદ્ધાર થાય. બરાબર. અને આ બધું આપણને એક અંતિમ વિચાર સાથે છોડી જાય છે. જો ઈશ્વરના પ્રગટ થયેલા નામનું સ્વરૂપ સૃષ્ટિની સ્થિતિ પર આધાર રાખે છે. પહેલા ન્યાય, પછી મુક્તિ. તો જ્યારે સૃષ્ટિ સંપૂર્ણ રીતે પુનઃસ્થાપિત થઈ જશે અને તેને હવે મુક્તિની જરૂર નહીં રહે, ત્યારે ઈશ્વરનું સાચું અને અંતિમ સ્વરૂપ શું હશે જે આપણી સમક્ષ પ્રગટ થશે? વાહ! તે એક પ્રશ્ન છે જેનો જવાબ કદાચ સમયની પેલે પાર રહેલો છે. અને તે આપણને ઈશ્વરના અનંત રહસ્યની યાદ અપાવે છે.